વાતને સમજવા થોડો પ્રયત્ન કરજો. જિંદગી કીડી મકોડાના ક્ષુદ્ર જીવનની જેમ, આ ઝાડોના જડ જીવનની જેમ, ભૂંડ અને કાગડાના ગંદા જીવનોની જેમ નિરાશા અને બેચેનીમાં ફેંકી દેવાની નથી. દરેક યુવાન આજે નિરાશામાં છે, બેચેનીમાં છે. દરેક ઇવન એમએમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવે પછી એને પ્રશ્ન છે મારી નોકરીનો શો. નોકરી કદાચ મળી તો ફરી પ્રશ્ન છે કે મારી ઘરવાળીનું શું. પરણ્યા પછી ત્રીજો પ્રશ્ન છે કે એ ઘરવાળી મારે સાનુકૂળ વર્ષે કે કેમ, ત્રીજો પ્રશ્ન ઉભો થશે. ચોથો પ્રશ્ન એ ઉભો થશે કે દીકરા દીકરી ભવિષ્યમાં મારા રહેશે કે કેમ, શંકા છે. આવી અનંત પ્રકારની ઉપાધિ વાળો તમારો સંસાર, એમાં આપણે બધા એક સંકલ્પ કરવાનો છે. પહેલો એક જ સંકલ્પ. અંતરથી આપને કોઈએ અંતરથી સંકલ્પ કરતા જ નથી. અને એ સંકલ્પ આપણે એ કરવાનો છે કે કોઈ પણ ભોગે સુખી થવું છે. બસ તમને દુઃખ ગમે લે, તમને સંકલ્પ કરવાનો વધુ શું છે? કોઈ પણ ભોગે સુખી થવું છે. નોંધી લેજો ડાયરી. તમે બધા જ્યાં બેઠો છો બધા અહીંથી ઉપરથી જ બોલો છો. આઇન્સ્ટાઈન એની લેબોરેટરીમાં પ્રયોગ કરી રહ્યા હતા. તમને મારી વાતો કદાચ સમજ ન પડે તો તમારા લીડર્સ મારફત સમજી લેજો. આઇન્સ્ટાઈને એના આસિસ્ટન્ટ વૈજ્ઞાનિકને કહ્યું કે જ્યાં સુધી મારે તને કંઈ કહેવું પડે છે ત્યાં સુધી તારા અંતરમાં ગરબડ છે. હું ધીમે સમજાવું છું. તું ખાલી મારું એક હલન ચલન જોયા કર, તું વૈજ્ઞાનિક થઈ જઈશ. હું જે કરું છું, હું જે બોલું છું, એ બધું તું ધીમે રહીને શાંતિથી જોયા કર. 6 મહિના પહેલા એને વાત કરી, પરિણામ ના આવ્યું. ફરી 6 મહિના પછી એને કહ્યું કે મારે જોઈએ એવું, એનું જોઈએ છે એવું રિઝલ્ટ હજુ સુધી નથી આવ્યું. મારે તને આટલા બધા સૂચન કરવા પડે એનું કારણ શું? કાં તું આ પ્રયોગશાળાને છોડી દે. એટલે 2 પ્રશ્ન પૂછ્યા. તારો ખોરાક કયો? પહેલો પ્રશ્ન પૂછ્યો. અને બીજો પ્રશ્ન પૂછ્યો તારો વાંચન કે શું જોવાનું શું? બસ 2. તું શું ખાઉં છું અને તું શું જોઉં છું કે વિચારું છું કે વાંચન કરું છું. એટલે પેલો સાયન્ટિસ્ટ સમજી ગયો કે મારા ખાવામાં તો ગરબડ નથી. તમારી જેમ હું બ્રેડ વેજીટેરિયન જ છું. બીજી કોઈ ગરબડ ખાવા પીવામાં નથી, પણ મારી એક ભૂલ થઈ રહી છે. તે અહીંથી ગયા પછી એક મનને આરામ મળે એટલા માટે 3 કલાક ટીવી જોઉં છું. એટલે આઇન્સ્ટાઈને કહ્યું કે ટીવી ઉપર શું? તો કે પિક્ચર. ત્યારે આઇન્સ્ટાઈન એટલું જ બોલ્યા કે તું હવે પિક્ચર જ જોતો ઘેર જ રહે, હવે તારી જરૂર નથી. પછી આઇન્સ્ટાઈને કહ્યું સમજ, તું જે કાંઈ જોઉં છું એ બધા સંસ્કારો અહીંયા પડે છે, જેના ફળ સ્વરૂપે, એ ગંદા બુરા સંકલ્પના ફળ સ્વરૂપે મારા જે વાઇબ્રેશન તારા આત્માને પહોંચવા જોઈએ એ પહોંચ્યો નહીં. મારી સાથે રહેનાર વ્યક્તિ વૈજ્ઞાનિક થાય જ બહુ ઊંચી વાત છે. તમને થોડાને સમજ બી નહીં પડે. તું સિનેમા જોવાનું બંધ કર. બહુ વ્યવસ્થિત પ્રમાણિક માણસ હતા આઇન્સ્ટાઈન. પ્રમાણિક, જેને એટમિક એનર્જીની શોધખોળ કરી. એનર્જી ઇક્વલ ટુ mc². આપણો મૂળ પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? સુખી થવું છે. યાદ રાખજો. હા, કાલે બપોરે આપણે 24 કલાક પછી જયારે જમીને આપણે અહીંથી સૌના પોટલા તબાના લઈને નીકળીશું, ઘોઘાટમાં, ધમાલમાં,
એસટીમાં ચડવામાં ધમાલ, ગાડીએ બેસવામાં ધમાલ, સાથે બેસવામાં ધમાલ, એકી સાથે 5 જણા વાત કરે. હું આનંદમાં અભ્યાસ કરતો હતો ને ત્યારે અમે બધા 12 જણા સાથે વાંચવા બેસીએ. હવે 12 જણા હતા, 12 મિત્રો હતા. તે બેને ટેવ પડી ગયેલી, તે 2 જણા વાતો કરે એટલે ત્રીજો એને સાંભળવા જાય, એટલે 2-4 જણનું ઝુમખું થાય. પછી અમે 5-7 જણા બેઠા હોય, પછી હું અડધાને ઉપર બેસાડું, અડધાને બીજી રૂમમાં બેસાડું, હું અગાસીમાં બેસું, પણ ટેવ પડી ગયેલી. મેં કહું અહીંયા આવો 5 જણ, મારું થોડું મશીન ગરમ. તે સ્પેશિયલ બંગડીઓ લઈ ગયેલો. હા, મેં કહું અહીંયા આવો, તમને બંગડીઓ પહેરાવી દેવા દો. તમારા 5 જન્મમાં સ્ત્રીઓનો પ્રવેશ થાય. સ્ત્રી બધી સાથે જ બોલે, 5 ભેગીઓ થાય ને, શું બોલે? સાથે જ. કોણ કોને બધા જ મારા બેટા બધાને સમજાવે. એક તો એકલી બોલે જ નહીં. તમે અનુભવ તો કરજો. બિચારી એકલી હોય ને તમને રૂમમાં તો એકલી, એ તો બરોબર છે, પણ 2 ભેગા થાય એટલે બધા સાથે જ બોલે. મેં કહ્યું તમને બંગડીઓ પહેરાવવાની જરૂર છે. 3 કલાક વાંચવાનું એટલે વાંચવાનું. બેટર સ્કૂલ છોડી દો, મજૂરી શરૂ કરો, ગધેડા ચારવાનું શરૂ કરો, કુલી બની જાઓ, જિંદગીનો સમય નહીં બગાડો. એમ આજે હું તમને એ વાત કરું છું. આઈન્સ્ટાઈન એટલો બધો હોશિયાર માણસ, પેલાને તરત જ પકડી પાડ્યો કે તારા જીવનમાં કોઈ ગડબડ છે. આપને ખરેખર સુખી થવું હોય તો આહાર વિહાર ચોખ્ખો રાખવો પડે જ. આપણા જીવનમાં દિવેલિયું ડાચું ન જોઈએ. આપણા જીવનમાં હતાશા નિરાશા ના જોઈએ. આપણા જીવનમાં એક ધારો ઉમંગ જોઈએ. આપણા જીવનમાં ઘડપણ ક્યારેય ન જોઈએ. મરવું જ નથી. સમજાવવાનું છું રાત્રે. અત્યારે તો 20 જ મિનિટ છે, 3 કલાકે આપણે પૂરું કરવું છે. કેટલા કલાકે? તમે બધા લઘુ કરવા ના ઉઠ્યા, ધન્યવાદ ને. 3 કલાક સુધી કોઈએ ઊભું લઘુ કરવાય નહીં ઊભું થવાનું. આ વળી તમે આજે નિયમ પાડ્યો, તમે તો સાવ અડધા નવા છો. હજુ અમારા બધા આગળ બેસનારા મારા બેટા નહીં પાડતા. તો હમણાં ટ્રેનિંગ આપવાની છે. તમારા પહેલા આ લોકોને ટ્રેનિંગ આપવાની છે. વચ્ચે કીર્તન એટલે જ નથી રાખ્યું. જો કીર્તન રાખવું એટલે જય સ્વામિનારાયણ. લઘુ લાગ્યું હોય, ડાયાબિટીસ વાળો તો જાય જ, બરોબર છે, પણ જેને ન લઘુ લાગે એ ફ્રેશ થવા બહાર જાય, એની પાછળ બીજા 2 જાય, પછી એને બધાને એરેન્જમેન્ટ કરતા બીજો 1.5 કલાક થાય. એટલે મેં ગોઠાઈ છે કે હું 3 કલાકની સંપૂર્ણ સેશન, 9 વાગે શરૂ, 12 વાગે જય સ્વામિનારાયણ એક્ઝેક્ટ બંધ. પણ લઘુ કરવા નહીં જ ઊભું થવાનું. આપણે શું ધરવાના છીએ? આ ડાયાબિટીસ વાળો હોય એને લઘુ કરવા જવું પડે. એને કલાકે 2 કલાકે બિચારાએ જવું પડે. તમને ખબર હશે કે આ સિનેમામાં બધી સત્યોના દર્શન થતા હશે. તમને બધાને ખબર હશે. તમને ખબર નહીં હોય કે ફાંકી અને માવાથી કેટલો મલિન આત્મા મલિન થઈ થાય છે. તમે તમારા શરીર અને આત્માને ફેંકી નહીં દેતા, ધ્યાન રાખજો. એટલા જ માટે એક શબ્દ લઈને અહીંથી જવું છે. ખરેખર સુખી થવું છે, પ્રશ્ન છે બસ. ખરેખર મને તો કોઈ દિવેલું ડાચું લઈને કોઈ યુવક મારી રૂમમાં આવે ને તો હું તો પહેલો પૂછું કોઈ મરી ગયું છે. પછી એને થોડો ફ્રેશ કરું. પછી એને પૂછું કે ખાવાનું પચતું નથી મારી જેમ? મને કે કોઈ મરી ગયું નથી, ખાવાનું પચે છે. મેં કહું તો સુખી, મારા કરતા સુખી છો. મને તો સાંજે તો જમતો જ નથી. માંડ અમારા સંતો દાખલો કરે એક ખાખરાના 8મા ભાગનો જમું રાત્રે. એ કોઈ હરિભગત દુઃખી ના થાય એટલા માટે કંઈક પાછું એક કોરિયો લો. તમે મારા કરતા સુખી છો? લો નસીબદાર. તમે તો બધું ખાય ને બધું બચી જાય. પણ ખરેખર અંતરથી સુખી થવું છે. નોટ જો ડાયરી, હું જુદી વાત કરું છું કે આહાર વિહાર યોગ્ય જ. લક્ષ્મણજી ભગવાન રામચંદ્રજીએ ના કહેવા છતાં લક્ષ્મણજીને વિભીષણે રાવણની ગાદી ઉપર બેસાડી દીધા. આપણે કઈ લક્ષ્મણજી જેવા એવા પાવરદાર સુરવીર અને નિષ્ઠાવાન નથી. આપણી આંખો ડાફોડિયા માર્યા કરે, આપણી જીભ લવલવાટ કરે, મન ઊંચું નીચું ડિસ્કો કરતું જ હોય અંદર.